આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6 જેમાં ચેપ્ટર નંબર 7 માં આપણે જેનું નામ છે અપૂર્ણાંક સંખ્યાઓ. તો એના આગલા વિડિયોની અંદર આગલા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકતા હોઈએ તેને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક, બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું છે મિશ્ર અપૂર્ણાંક. બરોબર છે. તો આ જે વસ્તુ છે આપણે કઈ રીતે યાદ રાખવી પડે તો કે શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હોય છે? નાનો હોય અને છેદ કેવો હોય? મોટો હોય. બરોબર. અશુદ્ધમાં શું હોય છે તો કે અંશ મોટો હોય, છેદ નાનો હોય. મિશ્ર અપૂર્ણાંકમાં શું હોય છે? કેવી બે પ્રકારની સંખ્યા છે આપણે બે ભેગી થઈને આપણે મિશ્ર અપૂર્ણાંક મળે છે તો કે પૂર્ણ સંખ્યા અને અશુદ્ધ અપૂર્ણાંક. જે છે અશુદ્ધ અપૂર્ણાંક આપણને જોવા મળે એવી સંખ્યામાં તો આને શું કહેવા છે? મિશ્ર અપૂર્ણાંક આપણે કહીએ છીએ. તો આ ત્રણેયની શું થઈ ગઈ? વ્યાખ્યા થઈ ગઈ કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે શું જોવાનું છે તો કે અપૂર્ણાંકોનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ જોવાનું. નિરૂપણ એટલે શું? આપણે પ્રશ્ન થવો છે કે નિરૂપણ એટલે શું? તો કે નિરૂપણ એટલે કોઈ એવી જે સંખ્યા છે એ આપણે દર્શાવી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તો કે આવી સંખ્યા આપણને આપેલી છે કે 1/5. 1/5 આ સંખ્યા આપણને આપેલી છે. સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી છે. બરોબર. તો કઈ રીતે દર્શાવી? તો સંખ્યા રેખા આપણે દોરીએ તો કે અહીંયા છે 0. અહીંયા છેદમાં જેટલા હોય એટલા લખી નાખવાના. કેટલા છે છેદમાં? તો કે 5. તો કે 1/5, 2/5, 3/5, 4/5 અને 5/5 કરીએ તો 5/5 કરીએ તો કેટલા મળે આપણને? 1 મળી જાય ને. તો અહીંયા હું 1 લખું છું. બરોબર છે. તો આની જગ્યાએ તમે બીજું શું પણ લખી શકો? 5/5 પણ લખી શકો છો. બરોબર. તો આની અંદર હવે આપણે કેનું નિરૂપણ, કઈ સંખ્યાનું? કે 1/5 છે એનું નિરૂપણ કરવાનું. તો આ જે સંખ્યા છે એનું નિરૂપણ આપણે કરી નાખ્યું. તો આ જે વસ્તુ થઈ ગઈ આને શું કર્યું કહેવાય? નિરૂપણ કર્યું કહેવાય. બરોબર છે. કોઈ બીજી સંખ્યા આપણને આપે છે તો કે 3/10. 3/10 આવી સંખ્યા આપણને આપી તો સંખ્યા રેખા દોરવાની. 0, 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10. બરોબર. જે કઈ આપની જરૂરિયાત મુજબ છે એ મુજબ આપણે સંખ્યા રેખા દોરી લેવાની અને આપણને જે સંખ્યા આપી છે એને નિરૂપણ કે 3/10 આપી તો 3/10 તો અહીંયા 3 આપેલા છે. 3/10 તો આ એનું નિરૂપણ થઈ ગયું. નિરૂપણ કરવામાં બીજું કશું જ અઘરું છે નહીં. જે સંખ્યા આપેલી છે જેનો છે છેદ છે એ છેદમાં રાખીને સંખ્યા આપણે લખતી જવાની અને જે સંખ્યા આપેલી છે તેનું આપણે નિરૂપણ કરવાનું છે. બરોબર. ત્યાર પછીનો પોઈન્ટ છે કે અપૂર્ણાંક જે હોય છે એ સમછેદી અપૂર્ણાંક હોય, વિષમછેદી હોય. એટલે શું આપણે પ્રશ્ન થાય તો કે સૌથી પહેલા આપણે જોઈએ તો કે સમછેદી અપૂર્ણાંક ઈ જે હોય છે કેવા પ્રકારના હોય? સમ એટલે ખબર છે આપણને, ગુજરાતીમાં શબ્દ આવતો હોય સમ એટલે કેવું થાય? સરખું. સરખું. છેદી એટલે કે જે અપૂર્ણાંકનો છેદ છે. શું છે? છેદી છે શું છે? અપૂર્ણાંકનો છેદ છે. કે સરખો છેદ વાળો આપણને અપૂર્ણાંક મળવો જોઈએ. એને શું કહેવાય? સમછેદી. તો આપણે વ્યાખ્યામાં લખી શકીએ કે જે અપૂર્ણાંકમાં છેદ સરખો અથવા તો સમાન, છેદ સમાન જોવા મળે, છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહે છે. શું સમાન હોય છે? છેદ સમાન હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. છેદ સમાન હોય એને શું કહેવાય? સમછેદી અપૂર્ણાંક કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કે 1/5, 9/5. બરોબર. તો આ બંને કેવા થયા? સમછેદી અપૂર્ણાંક છે. 12/19,
3/19. તો આ બંને જે અપૂર્ણાંક છે કેવા કેવા છે? સમછેદી અપૂર્ણાંક છે. શું કામ? કેમ કે છેદમાં જે સંખ્યા 19 જે છે એ બંનેમાં સરખી આવેલી છે. અહીંયા બે અપૂર્ણાંક આપણે જોયા, તેમાં આપણે કઈ 5 બંને અપૂર્ણાંકમાં સરખા આવેલા છે. તો આ જે સંખ્યા છે, અપૂર્ણાંક તો બંને અલગ અલગ છે, 1/5 9/5, પણ એનો છેદ સરખો જોવા મળે છે, એટલા માટે એને શું કહેવાનું? સમછેદી. કે છેદ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, તો એને શું કહેવાય છે? સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. વિષમછેદી એટલે શું? વિષમછેદી અપૂર્ણાંક તો સમછેદી જેને આવડે એને વિષમછેદી તો આપોઆપ આવડી જશે. તો વિષમ એટલે શું થાય? તો કે એનું વિરુદ્ધ. બરોબર છે. વિરુદ્ધ મીન્સ કે અલગ સંખ્યા આપણે આવતી હોય, બરોબર, જેનો છેદ અલગ પડતો હોય એને વિષમછેદી કહેવાય. તો આપણે લખી શકીએ કે જે અપૂર્ણાંકનો છેદ, જે અપૂર્ણાંકમાં છેદ સમાન ન હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. ઓકે, એના ઉદાહરણ જોવા હોય તો કેવું હોય? વિષમછેદીમાં છેદ સમાન ન હોય, બરોબર. તો એવા ઉદાહરણ જોવા હોય તો કે 2/9, 3/7, 8/15. તો આ બધા અપૂર્ણાંક તમે જોઈ લ્યો, તો આના છેદ આપણને સરખા મળતા નથી. તો આ બધા અપૂર્ણાંક કેવા કેવા છે? વિષમછેદી અપૂર્ણાંક કહેવાય, કે જેનો છેદ આપણને સમાન મળતો નથી. ત્યારબાદ છે સમ અપૂર્ણાંક. શું છે? સમ અપૂર્ણાંક. સમ એટલે સરખું. આપણે જોયું, અહીંયા આપણે જોયું સમ એટલે સરખું. કે આપેલા જે 2 અપૂર્ણાંક છે, 3 અપૂર્ણાંક છે, જેટલા પણ આપણે અપૂર્ણાંક આપેલા હોય, તે અપૂર્ણાંક જે છે અંશ અને છેદમાં આપણે જોઈએ તો એ આંકડાઓ જે છે આપણને સમાન મળવા જોઈએ. અંશ પણ સમાન મળવો જોઈએ અને છેદ પણ સમાન મળવો જોઈએ બંને અપૂર્ણાંકની અંદર. તો આપણે એમ કહી શકીએ કે જે આપેલા બંને અપૂર્ણાંકો છે તે કેવા છે? સમ અપૂર્ણાંકો છે, તેમ આપણે કહી શકીએ. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક અપૂર્ણાંક લખીએ કે 1/2, 1/2. અને અહીંયા બીજો એક અપૂર્ણાંક લખું છું કે 4/8. તો આ બંને અપૂર્ણાંક છે કેવા છે? સરખા છે, હું એમ કહી શકું. શું કામ સરખા છે? શું કામ સરખા છે એવું આપણે કઈ રીતે ખબર પડે? તો આ સંખ્યાનું તમે છેદ ઉડાડશો, આ સંખ્યાનું 4/8 છે, છેદ ઉડાડશો એટલે આપણે શું મળશે? 1/2 મળશે. તો આપણે છેદ ઉડાડીએ, 4/8 છે એનો છેદ ઉડાડીએ તો કે 2 × 2 થશે. તો 2 ઘડિયામાં 2 ચોક 8 થશે. તો અહીંયા તમે જુઓ તો 2 કેન્સલ થઈ ગયા. હવે ત્યાર પછીની વાત કરીએ તો 2/4 વધ્યું, હજી આના છેદ ઉડે. 2 અને 4 બંને બેકી સંખ્યા છે, હજી છેદ ઉડે છે. તો 2 × 2 અથવા તો 1 × 2, બરોબર. 2 ઘડિયામાં 2 × 4, 2 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું છેલ્લે? 1/2. તો આ સંખ્યા મળી ગઈ આપણને 1/2. તો 4/8 બરાબર આપણે શું લખી શકીએ? 1/2 લખી શકીએ. તો અહીંયા 1/2 બરાબર આની જગ્યાએ આપણને જવાબ શું મળ્યો? તો કે 1/2. તો 1/2 બરાબર 1/2 લખી શકીએ. તો આવી રીતના આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો 1/2, 4/8, બરોબર છે. અહીંયા બધા સમઅપૂર્ણાંક લખું છું કે 2/4, બરોબર, 3/6, 4/8, 5/10, 6/12, બરોબર. અહીંયા બરાબરની નિશાની છે. 7/14. તો આ બધી સંખ્યાઓ આપણને કેવી મળે છે? આ બધી સંખ્યાનો 2/4, 3/6, 4/8, 5/10, 6/12, 7/14. આ બધી સંખ્યાનો તમે છેદ ઉડાડશો તો જવાબ છેલ્લે આવીને શું ઉભો રહેશે? 1/2, બરોબર છે. તો આ બધી જે સંખ્યાઓ છે એ કેવી કહેવાય? સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. એટલે શું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કોઈ પણ આપણને અપૂર્ણાંક આપેલો હોય, અતિ સંક્ષિપ્ત. અતિ એટલે ખૂબ નાનું, સંક્ષિપ્ત એટલે નાનું, અતિ એટલે ખૂબ, સંક્ષિપ્ત એટલે નાનું, ખૂબ નાનું. જે કઈ આપણને અપૂર્ણાંક આપણને આપેલો છે એ આપણને નાનામાં છેદ ઉડાડીને નાનામાં નાનો બનાવવાનો છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એને કહેવાય. તો કોઈ પણ ઉદાહરણ લઈને આપણે સમજીએ તો
અહીંયા આપણે જોઈએ તો કે 36/54 આપણને આ જે અપૂર્ણાંક આપેલો છે 36/54 તો આમાં નાનામાં નાનું આપણે સ્વરૂપ લખવું હોય 36/54 તો આપણને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં શું જોવા મળે તો કે 18 છે 36 છે એ 9ના ઘડિયામાં આવે 54 છે એ પણ 9ના ઘડિયામાં આવે છે તો કે 9 ચોક 36 થશે 9 પંચા 45 ને 9 છક 54 તો 9 9 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું 4/6 હજી 4 અને 6 બંને બેકી સંખ્યાઓ છે તો હજી છેદ ઉડશે તો કે 2 દુ 4 અને 2 તેરી 6 તો બે કેન્સલ કરીએ તો આપણને અપૂર્ણાંક શું મળ્યો 2/3 તો 36/54 છે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણને શું મળે છે 2/3 મળે છે દોસ્તો તમે આની અંદર તમે ડાયરેક્ટ આટલો મોટો તમને જો વિચાર ન આવતો હોય તો તમે તમારી રીતના પણ કરી શકો છો તો 36/54 છે એ 18 દુ 54 આપણે લખી શકીએ 27 દુ 54 થશે તો બબે કેન્સલ કર્યા વધ્યું શું 18/27 વિધા તો એનો પણ આપણે હજી 18 અને 27 ને આપણે 3 વડે આપણે 3 6 18 થાય ને 3 9 છે 27 થાય તો 3 3 આપણે ઉડાડી દઈએ તો વધ્યું શું 6/9 વધ્યું 6 છે 3ના ઘડિયામાં પણ આવે 9 છે 3ના ઘડિયામાં આવે છે બરોબર 3 દુ 6 થાય અને 3 તેરી 9 થાય તો 3 3 કેન્સલ કરીએ તો છેલ્લે જવાબ શું આવે છે 2/3 તો અહીંયા તમે જુઓ અને અહીંયા જુઓ બંનેનો જવાબ આપણને કેવો મળેલો છે 2/3 અને 2/3 એવું કઈ વિચારવાનું નહીં કે આપણને મોટી સંખ્યામાંથી આપણે છેદ ઉડાડવાનું શરૂ કર્યું તો છેલ્લે જવાબ અલગ આવશે નાની સંખ્યામાંથી છેદ ઉડાડવાનું શરૂ કરીએ તો જવાબ અલગ આવશે તમે ગમે એમ કરશો તો અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે એ આપણને સરખું જોવા મળશે પણ આપણને ઘડિયા સારી રીતે અને વ્યવસ્થિત રીતે આવડતા હશે તો આપણને અતિસંક્ષિપ્ત સ્વરૂપ ગોતવામાં મુશ્કેલી પડશે નહીં આપણને ઘડિયા છે એ વ્યવસ્થિત આવડવા જોઈએ થેન્ક યુ